વિવિધ પ્રકારના મલ્ટીગેપ એરેસ્ટર્સની યાદી બનાવો. તો આમાં રોડ ટાઈપ ગેપ એરેસ્ટર અથવા તો હોર્ન ગેપ એરેસ્ટર, ઇમ્પલ્સ ગેપ એરેસ્ટર, રેઝિસ્ટન્સ ગ્રેડેડ એરેસ્ટર, ઇલેક્ટ્રોલાઇટિક એરેસ્ટર કે જે અત્યારે નહિવત અસ્તિત્વ ધરાવે છે તેવા, અને મલ્ટી ચેમ્બર એરેસ્ટર. આ બધા ટાઈપના અલગ અલગ પ્રકારના અરેસ્ટર્સનો યુઝ કરીને આપણે મલ્ટીગેપ એરેસ્ટર્સ બનાવીએ છીએ. તો જો તમને પૂછવામાં આવે કે ભાઈ મલ્ટીગેપ એરેસ્ટરમાં કયા કયા પ્રકારના કંડક્ટર અથવા તો અરેસ્ટરના ટાઈપ હોઈ શકે છે, તો એમાં તમે આટલા લખી શકો છો. મલ્ટીગેપ લાઇટનિંગ એરેસ્ટરની રચનાત્મક વિગતો આપો, એટલે કે કન્સ્ટ્રક્શનલ ડિટેલ સમજાવો. તો સ્પાર્ક ગેપની શ્રેણી બનાવવામાં આવે છે, જેમાં બ્રેકડાઉન વોલ્ટેજ વધારવા માટે ઝિંક, કોપર અથવા તો એલ્યુમિનિયમના બનેલા 4 થી 5 સિલિન્ડર જે આકૃતિમાં જોઈ શકાય છે એને સાથે મલ્ટિપલ ગેપ શ્રેણીમાં ગોઠવાયેલા હોય છે, જેની બંનેની વચ્ચે તમે આ જોઈ શકો છો કે સિરીઝ ગેપ બનેલા છે 1 થી 2, 2 થી 3, 3 થી 4 અને 4 થી 5 ની વચ્ચે. રેઝિસ્ટર અથવા તો નોન લિનિયર રેઝિસ્ટર, તો કરંટના પ્રવાહને નિયંત્રિત કરવા અને વધુ પડતા પાવરના વ્યય અથવા તો ડિસિપેશનને રોકવા માટે શન્ટ અને સિરીઝમાં એટલે કે પેરેલલમાં અને સિરીઝમાં રેઝિસ્ટર લગાડવામાં આવે છે. આ રેઝિસ્ટર કાર્બનના બનેલા હોય અથવા તો આપણા જે સાદા રિયોસ્ટેટ હોય એવા રિયોસ્ટેટ વાપરી શકાય, જે હાઈ વોલ્ટેજ હેન્ડલ કરી શકતા હોય, અથવા તો નોન લિનિયર પ્રકારના નોન લિનિયર બનાવતા સેમી કન્ડક્ટર રેઝિસ્ટર વાપરી શકાય છે. ઇન્સ્યુલેટિંગ હાઉસિંગ, તો ઇન્સ્યુલેશન અને મિકેનિકલ સેફટી પૂરી પાડવા માટે પોર્સેલિન, કાચ અથવા તો પોલિમરથી બનેલા ઇન્સ્યુલેટિંગ હાઉસિંગ વપરાય છે. ઇલેક્ટ્રોડ્સ, યોગ્ય આર્કિંગ સુનિશ્ચિત કરવા માટે તાંબા, પિત્તળ અથવા તો અન્ય કંડક્ટર મટીરિયલના બનેલા ઇલેક્ટ્રોડ વાપરી શકાય છે. જે આ ઇલેક્ટ્રોડ છે એની વાત છે, એનું મટીરિયલ છે. ગ્રેડિંગ રિંગ્સ, ગેપમાં સમાન વોલ્ટેજ વિતરણ જાળવવા માટે ઉચ્ચ વોલ્ટેજ એપ્લિકેશનમાં ઉપયોગમાં લેવાય છે. આ ગ્રેડિંગ રિંગ જે છે એ બધા ઇલેક્ટ્રોડ અને બધા ગેપની અક્રોસમાં એક સરખા વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુટ થાય એ નક્કી કરે છે, સુનિશ્ચિત કરે છે. આર્ક ક્વન્ચિંગ મિકેનિઝમ, તો કેટલીક ડિઝાઇનની અંદરમાં આર્ક એટલે કે ચાપને અસરકારક રીતે ઓલવવા માટે મેગ્નેટિક બ્લોઆઉટ કોઇલ અથવા તો કુલિંગ ચેમ્બરનો ઉપયોગ કરવામાં આવે છે. આ જે ગેપ હોય છે એની અંદર એર ગેપ જ સિમ્પલ રાખવામાં આવે છે, જેથી કરીને એનું કંડક્શન અને આઇસોલેશન અથવા તો ઇન્સ્યુલેશન આપવું સરળ બની શકે. તો આ રીતે લાઇટનિંગ એરેસ્ટર જે મલ્ટીગેપ પ્રકારના છે તેને બનાવવામાં આવે છે. મલ્ટીગેપ લાઇટનિંગ એરેસ્ટરની કામગીરી વિશે સંક્ષિપ્તમાં જણાવો. તો આમાં પહેલો ઇલેક્ટ્રોડ જે છે લાઇન એટલે કે કન્ડક્ટિંગ લાઇન સાથે કનેક્ટેડ છે, અને છેલ્લો જે ઇલેક્ટ્રોડ છે તે સિરીઝ રેઝિસ્ટર દ્વારા અર્થ સાથે જોડાયેલ છે, જેથી ફોલો કરંટ અને પાવર આર્ક ઓછો થઈ શકે. પરંતુ આમ કરવાથી ટ્રાવેલિંગ વેવ સામે જે રક્ષણ આપવામાં આવે છે તે ઓછું થાય છે. આને રોકવા માટે સિલિન્ડર નંબર 3 અને 5માં શન્ટ રેઝિસ્ટર જોડવામાં આવે છે, જે તમને અગાઉ આકૃતિમાં ઓલરેડી બતાવેલું છે. આ તમારો પહેલો ઇલેક્ટ્રોડ જે છે એ તમારો લાઇન સાથે કનેક્ટેડ છે, જ્યારે 5મો છેલ્લો ઇલેક્ટ્રોડ છે એ સિરીઝ રેઝિસ્ટન્સની મારફતે અહીં આગળ અર્થ સાથે કનેક્ટેડ છે, અને 3, 4 અને 5 જે તમારા ઇલેક્ટ્રોડ છે જેની સાથે તમારે શન્ટ રેઝિસ્ટર પેરેલલમાં લગાડેલો છે. સામાન્ય નોર્મલ હેલ્ધી કન્ડિશનમાં સિલિન્ડર નંબર 3 શન્ટ રેઝિસ્ટર અને શ્રેણી રેઝિસ્ટર આર દ્વારા અર્થના પોટેન્શિયલ પર જ હોય છે. સામાન્ય સપ્લાય વોલ્ટેજ સિરીઝ ગેપના બ્રેકડાઉનનું કારણ બનવા માટે પૂરતું નથી, પરંતુ ઓવર વોલ્ટેજના કિસ્સામાં સિલિન્ડર 1, 2 અને 3 વચ્ચે બ્રેકડાઉન થાય છે. બ્રેકડાઉનના કારણે ઉત્પન્ન થતો પ્રવાહ શન્ટ રેઝિસ્ટરમાંથી જવાને બદલે સિલિન્ડર 3, 4, 5 દ્વારા સીધો માર્ગ પસંદ કરે છે. જો જે કરંટ અહીંયા આગળથી 3, 4 અને 5માંથી સીધો જાય છે, જે શન્ટ રેઝિસ્ટન્સમાંથી જતો નથી. એટલે કે જ્યારે બ્રેકડાઉન થાય છે ત્યારે કરંટ સીધો અહીંયા લાઇનથી બધી મલ્ટી ગેપને બ્રેકડાઉન કરીને સિરીઝ રેઝિસ્ટન્સ મારફતે અર્થ થાય છે. સિલિન્ડર 3, 4, 5માં જે આર્ક ઉત્પન્ન થાય છે ત્યાં આગળ સર્જ તમારો દબાય એટલે કે ક્વેન્ચ થાય છે આર્ક, અને ત્યાં ઓલવાઈ જાય છે, અને શન્ટ અને શ્રેણી રેઝિસ્ટર દ્વારા આર્કની એનર્જીને મર્યાદિત કરવામાં આવે છે. આ કરંટ ગેપ 1 થી 3માં આર્ક જાળવવા માટે અપૂરતો છે અને સામાન્ય સ્થિતિમાં પુનઃસ્થાપિત થાય છે. તો આ રીતે મલ્ટીગેપ લાઇટનિંગ એરેસ્ટર તમારું સ્વિચિંગ સર્જ અને લાઇટનિંગ સર્જ સામે પ્રોટેક્શન આપે છે. મલ્ટીગેપ લાઇટનિંગ એરેસ્ટરના ફાયદા જણાવો. તો તેના બ્રેકડાઉન વોલ્ટેજ વધારે છે,
જે તેને હાઈ વોલ્ટેજ એટલે કે ઉચ્ચ વોલ્ટેજ માટે યોગ્ય બનાવે છે. હાઈ વોલ્ટેજ સર્જને અસરકારક રીતે અર્થ કરે છે અને વિદ્યુત ઉપકરણોનું રક્ષણ સુનિશ્ચિત કરે છે અથવા તો વિદ્યુતનું રક્ષણ કરે છે ઉપકરણોનું. રેઝિસ્ટન્સ ગ્રેડેડ અરેસ્ટર્સમાં રેઝિસ્ટન્સ દરેક ગેપમાં સમાન વોલ્ટેજ વિતરણ સુનિશ્ચિત કરે છે, જેથી કોઈપણ એક ઇન્ડિવિજ્યુઅલ ગેપ પર સ્ટ્રેસ આવે નહીં એટલે કે તણાવ ઘટાડે છે. સર્જને ડાયવર્ટ કર્યા પછી એરેસ્ટર આપમેળે તેની નોન કન્ડક્ટિંગ સ્ટેટ એટલે કે બિનવાહક સ્થિતિમાં પાછો ફરે છે, સતત પ્રોટેક્શન સુનિશ્ચિત કરે છે. ઓછા ઘસારા સાથે વારંવાર કામગીરી માટે ડિઝાઇન કરેલ છે, જે તેને સિંગલ ગેપ એરેસ્ટર કરતાં વધુ ટકાઉ બનાવે છે. કેટલીક ડિઝાઇન એટલે કે હોર્ન ગેપ અથવા તો મલ્ટી ચેમ્બર ટાઈપ એરેસ્ટર્સ જે છે એ ઝડપી આર્ક ઓલવવાની સુવિધાઓ આપે છે, જે એરેસ્ટરને થતું નુકસાન ઘટાડે છે. મીડિયમ, સ્મોલ અને હાઈ વોલ્ટેજ સિસ્ટમમાં ઉપયોગ કરી શકાય છે, જે તેને બહુમુખી એટલે કે વર્સટાઇલ બનાવે છે. મલ્ટીગેપ એરેસ્ટરની ડિઝાઇન સરળ છે અને તેને ન્યૂનતમ જાળવણીની જરૂર પડે છે એટલે કે મેન્ટેનન્સ ખૂબ જ ઓછું કરવું પડે છે. મલ્ટીગેપ લાઇટનિંગ એરેસ્ટર પોતે જ આપોઆપ નોન પ્રોડક્ટિવ અથવા તો નોન કન્ડક્ટિંગ સ્ટેટમાં જે પાછા ફરે છે, એના કારણે તરત જ બીજા પ્રોટેક્શન માટે અરેસ્ટરને તૈયાર રાખે છે, જેથી કરીને તરત જ બીજો જો સર્જ આવી જાય લાઇટનિંગ કાં તો સ્વિચિંગનો તો એ તરત ઓપરેટ થઈ શકે. તો મલ્ટીગેપ લાઇટનિંગ એરેસ્ટરના થોડા ફાયદા. મલ્ટીગેપ લાઇટનિંગ એરેસ્ટરના ગેરફાયદાઓ જણાવો. તો ઓપરેશન દરમિયાન એરેસ્ટર ઉપર હાઈ વોલ્ટેજ હોઈ શકે છે, જે એની સાથે કનેક્ટેડ સાધનોના ઇન્સ્યુલેશન ઉપર સ્ટ્રેસ એટલે કે ભાર મૂકે છે, એટલે એ સ્ટ્રેસ વધારે છે. તો એના કારણે જે કનેક્ટેડ ઇક્વિપમેન્ટ હોય એની અંદર નુકસાન થઈ શકે છે. તમામ ગેપમાં વોલ્ટેજ એક સમાન રીતે વિતરિત જો ના થાય તો અમુક ગેપની અંદરમાં નિયત બ્રેકડાઉન કરતાં પહેલાં બ્રેકડાઉન થાય છે, જે એની અસરકારકતા ઘટાડે છે. એકવાર જો ગેપ આયનાઇઝ થઈ જાય છે પછી આર્કને ઓલવવાનું ખૂબ જ પડકારજનક બની શકે છે, અને ખાસ કરીને હાઈ એનર્જીવાળા સર્જમાં આર્ક ઓલવવા માટે વધારે પડકાર એટલે કે વધારે મહેનત અથવા તો એફર્ટની જરૂર પડે છે. કેટલીક ડિઝાઇન વારંવાર કામગીરી પછી કાર્બનાઇઝેશન અથવા તો સ્ટ્રક્ચરને અસરકારક રીતે સાફ કરી શકતી નથી, જેના માટે મેન્ટેનન્સ અથવા તો રિપ્લેસમેન્ટની જરૂરિયાત રહે છે. મલ્ટીગેપ એરેસ્ટર મોટા અને ભારે હોય છે, જે ઇન્સ્ટોલેશનને વધુ બોજારૂપ બનાવે છે. ભેજ, ધૂળ અને પ્રદૂષણ હવાના ગેપની અસરકારકતા એટલે કે જે તમારું લાઇટનિંગ એરેસ્ટરની જે સ્પાર્ક ગેપ જે તમે મૂકી હોય વચ્ચે જે એ ગેપની અસરકારકતા એટલે કે ઇફેક્ટિવનેસને અસર કરી શકે છે, એટલે એના પરફોર્મન્સ ઉપર એની આડઅસર થઈ શકે છે. મલ્ટીગેપ એરેસ્ટરને મોટા ભાગે મેટલ ઓક્સાઇડ એરેસ્ટર દ્વારા બદલવામાં એટલે કે રિપ્લેસ કરવામાં આવેલા છે, કેમ કે એનું પરફોર્મન્સ વધારે સારું, વધારે ઝડપી રિસ્પોન્સ અને ઓછા મેન્ટેનન્સની જરૂરિયાત રહે છે, જેના કારણે લાઇટનિંગ એરેસ્ટરને બદલવામાં આવેલા છે. તો મલ્ટીગેપ લાઇટનિંગ એરેસ્ટરના આ થોડા ગેરફાયદાઓ છે.